અષાઢથી શ્રાવણ સુધીમાં કઈ રાશિને શનિ સારી કે મધ્યમ અસર પડશે? આ વર્ષે બહેનો માટે ઉત્તમ તક રહેલી છે. ઘણી બહેનોને જર ઝવેરત કે જમીન દાનમાં આવી શકે છે, જે વર્ષના અંત સુધીમાં જોઈ શકશું. નમસ્કાર, હું ડોક્ટર કૌશલ્યા દેસાઈ, ભાવનગર. અષાઢથી શ્રાવણ સુધી અત્યારે જે તહેવારો આપણા આવી રહ્યા છે, એ તહેવારોમાં જીવનના પરિવર્તન માટે આપણે શનિ જ્યારે નવેમ્બર સુધી, શ્રાવણ મહિના સુધી જ્યારે રહેવાનો છે, જ્યારે તેની દશા બદલશે ત્યારે જ તેનું ફળ ઉત્તમ કે મધ્યમ આપતો રહેશે. જ્યારે આવા તહેવારો હોય છે ત્યારે વધારે સ્ત્રીઓને લગતી સમસ્યાઓ જોવા મળતી હોય છે. આવામાં રાજકારણીઓને ખૂબ જ આગળ પડતું એનું એક પદ મળતું હોય છે, અને આપણે જ્યારે વ્યાપારિક મિત્રો માટે જોઈએ ત્યારે આ તહેવારોમાં શનિ એની સારી અને મધ્યમ દશા બતાવશે. ચાલો આપણે આજે જોઈએ કે 12 રાશિ તેનું ફળ કઈ રીતે આપતું હોય છે. મેષમાં જોશું કે સામાન્ય રીતે ધંધાદારી વ્યક્તિઓને આર્થિક સારું રહેશે. નવો વ્યવસાય શરૂ કરવો હોય તો તે તેના માટે ઉત્તમ રહેશે. સ્ત્રીઓને કમર પગની વધારેમાં વધારે તકલીફ જોવા મળશે. વૃષભ રાશિમાં સમયાંતરે શારીરિક પીડાની સાથે સરકારી નોકરિયાતને ખૂબ આગળ જવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. બીજાનો સહારો પણ લેવો પડશે અને ઘણીવાર આર્થિક નુકસાન પણ ભોગવવું પડશે. જ્યારે સ્ત્રીઓને એમ કહીએ કે નવું કોઈ સાહસ કરવું છે તો તે કરી શકશે. સાથે કોઈ સોનું અથવા ચાંદીની ખરીદી કરવી હશે તો તેની માટે આર્થિક સારું રહેશે. મિથુન રાશિમાં નવો વ્યવસાય શરૂ કરશો. સ્ત્રી હોય કે પુરુષ, બંને માટે ઉત્તમ રહેશે. વડીલોની સલાહ લેવી જરૂરી છે અને ધર્મ ને કર્મ બંને કરતા રહેવું પડશે. સાથે નવા મકાનના યોગ પણ બને છે. કર્ક રાશિ ઘણીવાર વિચારેલું થતું નથી, પરંતુ કર્ક રાશિને સ્ત્રીને વધારેમાં વધારે મહેનત કરવી પડશે, ત્યારે તે સફળતા જોઈ શકશે. અને પુરુષોમાં આંખની અને પીઠની તકલીફો જોવા મળશે. અષાઢ મહિનાથી શ્રાવણ માસ મહિના સુધી જે તહેવારો આવી રહ્યા છે, તે તહેવારોમાં જીવનના પરિવર્તન માટે જ્યારે શનિ નવેમ્બર સુધી રહેવાનું છે, ત્યારે જેની દિશા બદલશે તેનું ફળ મધ્યમ પાકતું રહેશે. ઉપવાસ દરમિયાન મહાદેવ પર કઈ રાશિવાળી કન્યાએ કયા દ્રવ્યો શિવજીને અર્પણ કરવા જોઈએ તે અંગેની સંપૂર્ણ વિધિ અને પૂજા વિશે ડોક્ટર કૌશલ્યાબેન દેસાઈ દ્વારા માહિતી આપવામાં આવી છે. સિંહ રાશિ સમયાંતરે શું કરવું છે તેનો ખ્યાલ નથી આવતો, ત્યારે તમારે પુરુષોને વધારે પડતું કષ્ટ ભોગવવાનો વારો આવશે. અને કહીએ તો આપણે સ્ત્રીઓ માટે એક નવી આશાનો કિરણ બનશે. તહેવારોના દિવસમાં તમારે કપડાનું દાન કરવું જરૂરી છે અને શિવની પૂજા કરવી પણ જરૂરી રહેશે. કન્યા રાશિના જાતકોને અચૂક કંઈથી અને અલગ પ્રકારનું એક આપણે એમ કહીએ ને કે ન વિચારેલી વસ્તુ થઈ શકે છે. ધન આવી શકે છે અથવા તો જમીન પણ તમને દાનમાં મળી શકે છે. અને આપણે જોઈએ કે આની અંદર જો તમે સામાન્ય રીતે સોનાનું દાન કરશો તો તમારા માટે ઉત્તમ રહેશે. તુલા રાશિના જાતકોને હાથની તકલીફ વધુ જોવા મળશે અને વાળની સમસ્યાઓમાં વધારો જોવા મળશે. જ્યારે પુરુષોને કોઈની પર આધાર રાખવો એ મોટું નુકસાન રહેશે અને સ્ત્રીઓને બીજા પર ક્યારે ભરોસો કરવો નહીં. વૃશ્ચિક રાશિ જે સપનાઓ તમે સેવ્યા છે આજ સુધી, તે સપનાઓ હજી પણ પૂરા થવાના નથી, કેમ કે કર્મનો સિદ્ધાંત છે. શનિ જ્યારે ક્રૂર, શનિને આપણે ક્રૂર કીધો છે, શનિ જ્યારે ક્રૂર થશે અને એની દશા બદલે છે ત્યારે હજી આર્થિક મોટું નુકસાન જોવા મળશે. સ્ત્રીઓને ખૂબ આગળ વધવા માટે તેમના જ મિત્રો તેમને મદદ કરશે. ધન રાશિ ધન જાતકોને ઘઉંનું દાન દેવાનું છે. સાથે તમે સફેદ વસ્તુ, સાકર અથવા તો કપડાનું દાન
વધારે વધારે જો રૂનું દાન કરશો તો પણ એ સારું રહેશે. અને જોઈએ ને કોઈ પણ મેડિસિન લેતા પહેલા અથવા કોઈ પણ ટ્રીટમેન્ટ લેતા પહેલા 100 વાર વિચાર કરવાનો રહેશે. મકર રાશિ. મકર રાશિમાં સામાન્ય રીતે શારીરિક પીડાથી જે લોકો પીડાતા હતા તેમાંથી હવે મુક્તિ મળશે, નવો એક રસ્તો મળશે અને જૂના મકાનનું રિનોવેશન પણ થઈ શકે છે. કુંભ રાશિ. સામાન્ય રીતે એકલા હાથે ઘણું લડ્યા છો તો હવે તમારે કોઈની જરૂર નહીં પડે. હવે આર્થિક, શારીરિક અને માનસિક ત્રણેય વસ્તુ એક સાથે સુખ જોવા મળશે. અને સામાન્યમાં સામાન્ય તમે ગણો તો થોડું, આપણે એમ કહીને ફૂલ નહીં તો ફૂલની પાખડી તમારે દાન કરવાની રહેશે. મીન રાશિ. મીન રાશિમાં જ્યારે કોઈ વ્યક્તિ સફળ થતું હોય તો લોકો, 1000 લોકો તેમાં, આપણે એમ કહીએ ને કે એમાં આળસ ઊભી કરતા હોય છે, તો ત્યારે તમારે કોઈ પણ વડીલનો સહારો લેવો પડશે અને તેની મદદ લેવી પડશે, તો જ તમે જીવનમાં આગળ આવી શકશો. આપણે જોયું કે આપણા જે વાર તહેવારો અત્યારે અષાઢથી આપણે એમ ગણીએ કે આસો સુધી આ તહેવારો હવે જોવા મળશે. તો જ્યારે જ્યારે જે સમયે શનિ એની દશા બદલશે ત્યારે તમને કર્મનું ફળ આપતા રહેશે. સારા કર્મનું ફળ